નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બગદાણા વિવાદ હવે જગજાહેર છે અને તેમાં જયરાજ આહિરને જામીન મળી ચૂક્યા છે, પરંતુ કોળી સમાજ હજુ પણ સંગઠિત થઈને એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે. તેમનું 1 માર્ચે સંમેલન છે. આ પૂરા વિષય અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, કોળી સમાજને હજુ પણ સંગઠિત થવાની જરૂર લાગે છે, એટલે એ લોકો, અને એમાં પુરુષોત્તમ સોલંકી આવી રહ્યા છે, એના પોસ્ટર અત્યારે ફરતા થયા છે. તો આ ઘટના પછી કોળી સમાજને એવું લાગે છે કે અમે સંગઠિત થઈએ, આવું કેમ? કોળી સમાજ તો સંગઠિત હતો જ, પરંતુ સમયાંતરે સમયની સાથે બધા સમાજે બદલાવવું પડે, નેતાગીરીમાં પણ પરિવર્તન આવે, નવા નેતા ઉભરે, જૂના નેતાઓ વચ્ચે ઝઘડા પડે, આવી બધી અનેક ઘટનાઓ એક સાથે સમાંતર ચાલી રહી છે. પહેલાં દર્શકોને કહી દઈએ, તારીખ 1 માર્ચના રોજ 10:30 વાગે ધોળકા પાસે આવેલા મોટી બોરુ ગામ છે, ત્યાં આગળ કોળી સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, જેના પોસ્ટર પણ તૈયાર થઈ ગયા છે. અને પોસ્ટર ઉપર પુરુષોત્તમ સોલંકીનો ફોટો છે અને લખવામાં આવ્યું છે કે બાપજીના દિલની વાત, 1.5 કરોડ ગુજરાતના કોળી સમાજને એક મંચ ઉપર જોવાનું સ્વપ્ન, મહાસંમેલન સ્થળ. આવા પોસ્ટરો હવે સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે, જાહેરમાં આ પોસ્ટરો લાગ્યા છે. પણ આખો કોળી સમાજ જાગૃત થયો એની શરૂઆત તો તાજેતરમાં જ થઈ, જે બગદાણામાં નવનીત બાલદિયા નામના કોળી યુવાન ઉપર હુમલો થાય છે. પછી માહોલ ગરમાય છે, એમાં હીરા સોલંકીની એન્ટ્રી થાય છે, જયરાજ આહિરની ધરપકડ થાય છે. જયરાજ આહિર હવે જામીન ઉપર છૂટ્યા છે. તો આપણે હવે શરૂઆત કરીએ હીરા સોલંકીથી. હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી બંને સગા ભાઈ છે. પુરુષોત્તમભાઈ મોટા ભાઈ છે, હીરાભાઈ નાના ભાઈ છે, અને એ અમરેલીના રાજુલાથી ચૂંટણી લડ્યા હતા, જીત્યા છે, ધારાસભ્ય છે. આજે નવું મંત્રીમંડળ રચાયું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, જેમાં હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ થયા. ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીની ઈચ્છા, આકાંક્ષા, સ્વપ્ન હતું કે આ વખતે મને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે. પણ પાર્ટીને એ ખબર છે કે કોળી સમાજનો કદાવર ચહેરો કોણ છે. તો પાર્ટીને ખબર છે કે કોળી સમાજનો કદાવર ચહેરો પુરુષોત્તમ સોલંકી છે, જે 95થી સતત ચૂંટણી લડે છે, જીત્યા છે. એટલે આ વખતે પણ પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે હીરા સોલંકીની જગ્યાએ પુરુષોત્તમ સોલંકી ઉપર કળશ ઢોળ્યો. જાણકાર સૂત્રો એવું કહે છે, એના કારણે હીરાભાઈ ખાસા દુઃખી અને નારાજ હતા. અને આ દરમિયાન આ નવનીત બાલદિયાવાળી ઘટના ઘટે છે. બીજી વાત એવી છે કે એ જે રાજુલાથી જ્યાં ચૂંટણી લડ્યા, ત્યાં અગાઉ ભાજપની અંદર હતા, વિશ્વ હિન્દુ પરિષદ સાથે એમનો નાતો બહુ જૂનો હતો, અને પછી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા એવા અમરીશ ડેર હવે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે. એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. જે આંતરિક વાતો છે એ એવી છે કે આગામી 2027ની ચૂંટણીમાં પાર્ટી રાજુલાની બેઠક અમરીશ ડેરને આપી રહી છે, જે મૂળ કોંગ્રેસી હતા, પછી ભાજપમાં આવ્યા. એની પહેલાં એ કોંગ્રેસમાં હતા, એની પહેલાં એ ભાજપમાં પણ હતા, અને એમના પિતાજી વિશ્વ હિન્દુ પરિષદ સાથે ખાસા સંકળાયેલા હતા. હવે ભાજપમાં છે. એટલે 27માં જો અમરીશ ડેરને રાજુલાથી બેઠક ફાળવવામાં આવે તો પછી હીરાભાઈનું શું? એટલે હીરાભાઈએ સ્થળાંતર કરવું પડે. તો જે તળાજા બેઠક છે ભાવનગરની, ત્યાં કોળી મતદારોની બહુમતી છે. એટલે શક્ય છે કે પાર્ટી હીરા સોલંકીને તળાજા બેઠક ફાળવે. આ એક અકસ્માત છે કે આ દરમિયાન નવનીત બાલદિયાવાળી ઘટના ઘટી, અને એમાં એમણે ઝંડો ઉપાડી લીધો
લીડર થઈ ગયા. આ ઘટનાના લીડર તો છે જ. આ દરમિયાન એક નવો ચહેરો પણ લોકોએ જોયો છે, સ્થાનિક લોકોને ખબર હતી. જે ચહેરો છે દિવ્યેશ સોલંકી, જે પુરુષોત્તમ સોલંકીના દીકરા છે. એ પણ અહીંયા આ આખી લડાઈમાં જોવામાં મળ્યા. એટલે શક્ય છે એક નવી લીડરશિપ તૈયાર થઈ રહી છે, બીજી પેઢી આવી રહી છે. હવે સવાલ એવો છે કે જો રાજુલાથી શિફ્ટિંગ થાય તો એક નવા સમીકરણો ભાવનગરની અંદર રચાય. પુરુષોત્તમભાઈની ટિકિટ યથાવત રહે તો બે ભાઈઓ એક સાથે લડશે ચૂંટણી, એવો પણ એક પ્રશ્ન ઊભો થાય. બીજું કે માની લો કે પુરુષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતના કારણે નથી લડતા, તો પછી દિવ્યેશને ટિકિટ મળે છે. આ આખી ઘટનામાં પુરુષોત્તમ સોલંકી કે દિવ્યેશ સોલંકીને સમજાયું કે આ સમય છે, માહોલ ગરમ છે, 2027ની ચૂંટણી માટેની આ તૈયારી કરવી હોય તો આ ગરમ માહોલનો લાભ લેવો જોઈએ. એટલા માટે આ 1લી તારીખના રોજ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં પુરુષોત્તમભાઈ થોડા દિવસ પહેલાં જ ગયા હતા. ત્યારે એમણે ગીર સોમનાથનામાં એવું કહ્યું હતું કે પહેલાં આપણી સંખ્યા એટલે ધારાસભ્યો આપણા 3 હતા, તેના 18 થઈ રહ્યા છે, 18 થઈ ગયા છે. હવે એ સંખ્યામાં આપણે વધારો કરવો પડશે. એટલે 1.5 કરોડ કોળી સમાજના લોકોને એકત્રિત કરવાનો આ પ્રોગ્રામ છે. એના પછીનું એક સમીકરણ એવું છે કે આખું ભાવનગર જે છે એની ઉપર દબદબો જોવા જાઓ તો જીતુ વાઘાણીનું પણ એટલો જ છે, જે પટેલ છે. એટલે અત્યારે ત્યાં 2 બેઠક છે, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ. જાણકારી એવી છે કે હવે ત્યાં સીમાંકન થઈ રહ્યું છે, નવા સીમાંકનો આવી રહ્યા છે અને ભાવનગરમાં 2માંથી 3 બેઠક થઈ રહી છે. અને શક્યતા એવી છે કે સિહોર બેઠક થાય તો જીતુ વાઘાણી ત્યાંથી ખસીને સિહોર બેઠક ઉપર આવે. હવે એક વધારાનો પ્રશ્ન એવો છે કે 1 માર્ચના રોજ બાપજીના દિલની વાત 1.5 કરોડ એક સાથે જોવાનું જે બાપજીનું સ્વપ્ન છે, એના માટે ધોળકા જ કેમ? તો ધોળકા એ લોકો અત્યારે જાહેરમાં એવું કારણ આપે છે કે હાઈવે ઉપર છે, આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે, એટલે. પણ મને એવું નથી લાગતું. આ મૂળ કોળી મતદારોનો દબદબો રહેલી આ બેઠક છે, જ્યાં પહેલાં કાનજીભાઈ તળપદાને વગેરે ચૂંટાતા હતા અને પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ત્યાંથી ચૂંટાયા. અહીંયા કોળીઓની બહુમતી છે. એટલે હવે એક નવો મોરચો ખોલવામાં આવ્યો છે. કોળી બહુમતી હોવાને કારણે અહીંયાથી પણ ચૂંટણી કોઈ લડી શકે, સોલંકી પરિવારમાંથી. અચ્છા. એટલે હવે 1લી તારીખે જે આ બેઠક થવાની છે એ બહુ મહત્વપૂર્ણ ગુજરાતના રાજકારણમાં પરિવર્તન લાવવા માટે અગત્યની સાબિત થવાની છે. એટલે તમે બહુ બધા આટાપાટા સમજાવ્યા પ્રશાંતભાઈ, પણ આ જે પોસ્ટર છે આમ તમે જોવા જાઓ તો જ્યારે આ નવનીત બાગલિયા આખો મુદ્દો આવ્યો ત્યારે એમાં જે સપોર્ટમાં આવ્યા એ તો હીરા સોલંકી બધે દેખાયા, પણ પછી આ પોસ્ટર જે આવ્યું છે એમાં એમની તસવીર નથી. એ સૂચક ઘટના છે, બહુ સૂચક ઘટના છે. હીરા સોલંકી જ્યારે નવનીત બાલદિયાને મળવા જાય છે હોસ્પિટલમાં, ત્યારે પોતાના ભાઈને સ્પીકર ફોન કરે છે. હવે જે મોટા ભાઈ છે એ મંત્રી છે, તો એવું કહેવું જોઈએ કે ભાઈ આપણે નવનીત માટે સાથે જવાનું છે. પણ સંવાદ એવો હતો કે ભાઈ હું જવાનું છું, તમારે મારી સાથે આવવાનું છે. અચ્છા. હા, આ બહુ સૂચક વાત હતી. આ મારું અર્થઘટન છે. કોઈકે સમજાવ્યું હશે કે રાજકારણમાં ભાઈ ભાઈ જ રહ્યા છે, તમે તો 2 નંબરના ભાઈ રહ્યા છો, તો હવે તમારું પણ પોતાનું એક ચિત્ર હોવું જોઈએ, તમારી પણ એક ઓળખ હોવી જોઈએ. એટલે મોટા ભાઈ આ પડછાયામાંથી બહાર નીકળો
તો કંઈક થશે. એટલે નવનીત બાલદિયાના પ્રકરણમાં એમણે એક આગવા નેતા તરીકેની લીડરશિપ સંભાળી લીધી. પછી સરકારમાંથી જે કંઈ કહેવામાં આવ્યું, દબાણ આવ્યું, પછી ધીરે ધીરે વિડ્રો પણ થયા. બરાબર છે, કારણ કે જે 1 ફેબ્રુઆરીનું સંમેલન હતું એમાં એ નહોતા ગયા. જ્યારે પુરુષોત્તમભાઈનો સ્વભાવ એવો છે કે એક વખત ઝંપલાવ્યું તો ઝંપલાવ્યું, નફો થાય કે નુકસાન થાય એમાં પુરુષોત્તમ સોલંકી જોતા નથી. પણ પુરુષોત્તમભાઈને પણ કોઈકે સમજાયું હશે કે નાનો ભાઈ મોટો ભાઈ થવા માગે છે, તો ફરી સિંહે ગર્જના કરવી પડશે. જંગલનો રાજા તો એક જ હોય, તો એ રાજાને રાજા હોવાનો અહેસાસ આપવા માટે ફરી વખત મોટા ભાઈ ઊભા થયા છે બાપજી, અને 1.5 કરોડ લોકોને એકત્રિત કરીને સંદેશો આપવા માગે છે કે નેતા તો હું જ છું. એટલે તમે જે વાત કીધી એમાં ઉંમર, નાદુરસ્ત તબિયત, એ મુદ્દા તો પોલિટિશિયન કેટલા પણ મોટા હોય, કેટલા પણ મોટા આગેવાન હોય એમાં આવે છે. તો આમાં પુરુષોત્તમ સોલંકીએ ક્યાંય પોતાના વારસાની વાત કરવાના છે, કરી છે, એવું ક્યાંય દેખાયું છે સ્પષ્ટ? અત્યાર સુધી પુરુષોત્તમ સોલંકી પોતાના દીકરા દિવ્યેશ સોલંકીને ક્યાંય પ્રમોટ કરતા હોય એવું દેખાયું નથી. પણ આ સમય છે, એ હવે કરે છે પ્રમોશન પોતાના દીકરાનું કે નથી કરતા એ 1 તારીખે જ ખબર પડશે. અને કારણ એવું છે કે હવે 2027ની ચૂંટણીને સમય નજીક આવતો જાય છે. 1.5 વર્ષ જેવું જ રહ્યું છે. આ સમય દરમિયાન નવી લીડરશિપ જો ઊભી કરવી હોય તો દિવ્યેશની ઓળખ બજારમાં લાવવી પડશે. બરાબર. હવે થોડુંક આ જે બગદાણાવાળો મુદ્દો છે એમાં જયરાજ આહિર જેમને જામીન મળ્યા છે એમનું પણ એક પોલિટિકલ કરિયર ડેવલપ થવાનું હતું, કોઈ કરવાનું હતું એવી વાત છે. તો એની અસર હવે શું થશે આ કેસ પછી? હવે શું સમીકરણ બદલાયા છે એમાં? હવે આખા પ્રકરણમાં એવું થયું કિરણ કે ઝઘડો થયો નવનીત બાલદિયા અને જયરાજ આહિર વચ્ચે. અત્યારે બંને બાજુ પર મુકાઈ ગયા. હવે 1 માર્ચનું જે સંમેલન છે એમાં નવનીત બાલદિયા ક્યાંય નથી, એનો મુદ્દો ક્યાંય નથી. સવાલ એવો છે કે જયરાજ આહિરનું કદ ખૂબ સારી રીતના મોટું થઈ રહ્યું હતું, અને એવું મોટું થઈ રહ્યું હતું કે જયરાજ આહિરને વિધાનસભાની ટિકિટ મળે એ પ્રકારની સંભાવનાઓ નિર્માણ થઈ રહી હતી. આ ઘટનાને કારણે ચોક્કસ બ્રેક વાગી છે. પણ જયરાજ આહિરે કે બધું જ ખરાબ કર્યું છે, જયરાજ આહિરે બધું જ ખોટું કર્યું છે એવું પણ નથી. એ લાંબા સમયથી એ વિસ્તારની અંદર કાર્યરત છે. માની લો કે 4 માણસ જયરાજ આહિર વિશે ખરાબ બોલતા હોય કે વિરોધ કરતા હોય તો 6 માણસ એવા પણ હશે કે જેને જયરાજ આહિરનો ફાયદો મળ્યો છે. મારી જાણકારી એવું કહે છે કે જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દાઠા પંચાયતની બેઠક છે, એમાંથી જયરાજ આહિર ઉમેદવારી કરે એટલે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે એવી સંભાવનાઓ મને દેખાઈ રહી છે. આમ એ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રથમ વખત આવશે. કોઈ એવું કહેશે કે કેસ થયો, તો કેસ કયા નેતા ઉપર નથી? આપણા 50% નેતા ઉપર કોઈને કોઈ કેસ ચાલે છે. આ તો પાર્ટીને જ્યારે ટિકિટ નથી આપવાની હોતી ત્યારે પાર્ટી એક બહાનું કાઢે છે. બાકી તમે ખૂન કરીને આવો ત્યારે પાર્ટી એવું કહે છે કે જે ક્યાં ગુનો સાબિત થયો, અને પાર્ટી ટિકિટ આપતી હોય છે. પણ હવે જયરાજ આહિર પાર્ટીની કેટલી જરૂરિયાત છે એ બહુ અગત્યનું છે, એના આધારે બધું નક્કી થશે. પણ હવે જ્યારે આવી રીતના આપણે જોઈએ છે કે કોઈને એન્ટ્રી મારવી છે પોલિટિક્સમાં, કાંઈ તો કોઈને ઉપર આવવું છે, તો એમાં પાવર ગેમ છે. આમ જનરલી પહેલાં એવું હતું કે જ્યારે પોલિટિક્સમાં આવવું હોય તો તમે સેવા કરીને આવો લોકોની, પણ હવે એ પાવર ગેમ જ બની ગઈ છે. તો એ વિશે તમારું શું કહેવું છે કે પાવરથી જ આવે સત્તા? સેવાથી સત્તા નથી આવતી. ઓકે. પાવરમાં આવ્યા પછી તમે સેવા કરો એ જુદી વસ્તુ છે. એટલે સત્તામાં હોવ અને સેવા કરો એ જુદી વસ્તુ છે. જો સેવાથી જ સત્તામાં આવતું હોત તો મહુવાથી ડૉક્ટર કલસરિયા છે, બહુ સેવાભાવી ડૉક્ટર, એ ચૂંટણી ના હાર્યા હોત. એટલે સેવા લેવા માટે લોકો આવે છે, પણ તમે પાવરમાં ન જવાનો હો તો તમને કન્સિડર કરતા નથી. લોકો બહુ સ્વાર્થી હોય છે.
આ કેસની અંદર જયરાજ આહિરના કેસની અંદર એવું છે કે માયાભાઈ આહિરનું નામ મોટું છે. માયાભાઈ આહિરના સંપર્કો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારા છે અને માયાભાઈ આહિરનું વર્ચસ્વ આહિર સમાજ ઉપર પુષ્કળ છે. એટલે પેલા ડોન તરીકેનું નહીં પણ પ્રભાવશાળી નામ છે. એમને આહિર સમાજ એક માનની દ્રષ્ટિથી જુએ છે. તો એનો ચોક્કસ ફાયદો એ પણ સત્તા સુધી જવા માટે પાર્ટી એ પણ કન્સિડર કરે આ એક જમા બાજુ. તો જયરાજને એના કારણે પણ ટિકિટ મળે એવી શક્યતાઓ પણ રહેલી છે. બીજું એક આ પોસ્ટરમાં જે 1.5 કરોડનો લોકો ભેગા થવાનો ક્લેમ કર્યો છે કોળી, તો એ 1.5 કરોડની વસ્તી કોળીઓની હશે કે નહીં એ ખાલી નહીં, જ્યારે ગણતરી એ લોકોએ કરી હશે અચ્છા તો હશે જ, કારણ કે એમનું સંખ્યાબળ જે ધારાસભ્યોનું છે એ કોળી સમાજના ધારાસભ્યો જે છે 18 છે. તો આટલી સંખ્યા હોય તો જ કોળી સમાજના, આપણે ગમે એટલું સુધારાવાદી હોવાનો દાવો કરીએ કે જ્ઞાતિ જાતિ ધર્મમાં માનતા નથી, પણ મત આપવા જઈએ ત્યારે તો કોણ કઈ જાતનો છે, કયા ધર્મનો છે, કયા કુળનો છે એ જોઈએ છે, તો જ 18 ચૂંટાયા હશે ને. અને આ જયરાજ આહિરના છેલ્લો સવાલ કે આ કાયદાકીય રીતે આખો કેસ કેવી રીતે આગળ વધશે, એમાં શું શું દેખાઈ રહ્યું છે અત્યારે? જે રીતના જયરાજ આહિર સામે તપાસ થઈ, જયરાજ જો બે મુદ્દા હોય છે. એક તો એ કે ઘટના ઘટે એમાં પોલીસ જેને પકડે, કારણ કે એટલે પકડે છે કે તમારી સામે આરોપ લાગ્યો છે, તમે ગુનો કર્યો છે કે નહીં એ પ્રશ્ન પોલીસ જે જોવાનો હોય છે. પણ તમે ગુનો નથી કર્યો ને એવું સ્ટેન્ડ પોલીસ લેતી નથી. પોલીસ ડરપોક છે કે અમારી ઉપર આરોપ થશે, અમે ભ્રષ્ટ છીએ એવું કહેવાશે, એટલે પોલીસે સ્ટેન્ડ લેતી નથી, જે લેવું જોઈએ. આ કેસની અંદર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે કે નહીં એ તો ટ્રાયલ કોર્ટ જ નક્કી કરશે. પણ જે પ્રકારના પુરાવા પહેલાં બગદાણા પોલીસે લીધા કે SIT લીધા, કે જે પ્રકારના નિવેદન લીધા, જે પ્રકારની ક્રિમિનલ પ્રોસિજર થઈ, SIT કરી, એ એકદમ વાહિયાત છે. સજા એણે જયરાજ આહિરે ગુનો કર્યો છે કે નહીં જવા દો, આપણે અત્યારે માનીને ચાલીએ કે કર્યો છે, પણ જે રીતના SIT એ તપાસ કરી છે એ બહુ વાહિયાત છે, એ ટકે એવી નથી અને ટ્રાયલ કોર્ટમાં શંકાનો લાભ લઈ મળે એવી સ્થિતિ જયરાજ આહિર માટે મોટા પ્રમાણમાં છે. ઓકે, એટલે કદાચ આ જામીન મળ્યા બહુ વહેલા મળ્યા એવું પણ એક વાત છે. નહીં, વહેલા કે મોડા જામીનના ગ્રાઉન્ડમાં પણ એ વસ્તુ નોંધવામાં આવી છે. અચ્છા, એટલે જયરાજના વકીલોએ પણ એ જ મુદ્દા મૂક્યા છે કે ક્યાંય જયરાજનું નામ નથી, ક્યાંય જયરાજ સામેના કોઈ પુરાવા રજૂ નથી થયા. વાહિયાત છે, પણ ચાર્જશીટ થાય ત્યારે જોઈશું કે શું પુરાવા રજૂ કરે છે. તો આ હતી વાત વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની બગદાણા પ્રકરણ. એ પછી હવે જે કોળી સંમેલન થવાનું છે અને એના જે આટાપાટા છે તે વિશે પ્રશાંતભાઈએ વિગતે વાત કરી. મને અને મારા સાથી દર્શિલને અત્યારે રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ